મિત્રો, હું ભાંધીસર પત્રકાર સાબરકુંડલા શહેર આજરોજ આપની સમક્ષ હાથસણી રોડ સાબરકુંડલા હાથસણી રોડ ના નવીનીકરણ પેટે જે પ્રારંભ થઈ રહ્યો છે અને રોડનું ખોદાણ થઈ રહ્યું છે ત્યારે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સાબરકુંડલા શહેર એ લગભગ 1 લાખની વસ્તી ધરાવતું શહેર છે અને સાબરકુંડલાના વિકાસ માટે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી પણ સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે સાબરકુંડલાના હાથસણી રોડ વિસ્તારના જે અહીંથી સાબરકુંડલાથી હાથસણી સુધીનો માર્ગ છે એ અત્યારે નવીનીકરણ થઈ રહ્યો છે અને આ નવીનીકરણમાં ખાસ કરીને આઇકોનિક રોડ બનાવવાનો હોય એટલે સામાન્ય રીતે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે પહેલું તો પ્રશ્ન એ છે કે આઇકોનિક રોડ બનાવવાનો છે તો ફૂટપાથ પણ જરૂરી છે. ફૂટપાથની કોઈ જરૂરિયાત હજી કરી નથી. આ રોડને આરસીસી પેવિંગ કરવાનું હોય તો આરસીસી પેવિંગ સામાન્ય રીતે વન સાઇડેડ કેટલું કરવું એ કોઈ આયોજન હોય કે નહીં ખબર નથી, પણ સામાન્ય રીતે હોસ્પિટલની ઓલી બાજુ, કારણ કે હોસ્પિટલના વચ્ચે મધ્યે પાણી ભરાય છે એટલે પાણી ભરાય છે એમની પણ પાણી નિકાલની વ્યવસ્થા, જેના માટે પેલું નાળું અથવા પાકું આરસીસી પુલ હોવો જરૂરી છે, જે આયોજનમાં લેવાનું નથી. બીજી વસ્તુ કે અહીંથી આ જે રોડ છે એ ક્રીમ રોડ ગણાય છે, કારણ કે અહીંથી માનવ મંદિર આવેલું છે, પછી શિવ દરબાર આશ્રમ આવેલો છે અને બહુ સરસ મજાનો પ્રકૃતિને માણવાનો છે એ હાથસણી રોડ આવેલો છે, હાથસણી ડેમ આવેલો છે. એટલે અને આ વિસ્તારની મુલાકાત છે એ મહાન હસ્તીઓ, જેમાં આપણા મુખ્યમંત્રી અને અનેક મંત્રીઓ, અનેક નામી અનામી વ્યક્તિઓ, દેશ વિદેશથી લોકો આ વિસ્તારમાં માનવ મંદિર અને આશ્રમની મુલાકાત લે છે, ડેમની મુલાકાત લે છે. ત્યારે આ રોડનું કામ જરા પણ નબળું ન થાય એ માટે અમે સતત મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ અને આ રોડ બનાવવા માટે અમે છેલ્લા 5 વર્ષથી પુરુષાર્થ કરીએ છીએ. હાલ રોડ બિસ્માર છે. સદનસીબે છે કે જિલ્લા પંચાયતે સંજ્ઞાન લઈ અને એમનું ટેન્ડર ખોલ્યું છે અને હરિઓમ ટ્રેડિંગ ને હરિઓમ કન્સ્ટ્રક્શન દ્વારા આ રોડનું ટેન્ડર ખુલ્યું છે અને આ રોડ છે એ આજે નવીનીકરણ થઈ રહ્યો છે. પણ ખાસ કરીને નવીનીકરણમાં ડામર છે, તો આ રોડ છે એ ફોરટ્રેક થાય છેક સુધીનો, હાથસણી રોડ સુધીનો ફોરટ્રેક થાય અને હાથસણી ડેમ સુધી લોકો છે એ આવાજાઈ થાય, શહેરીકરણની હદ વધે અને ખાસ કરીને જો આરસીસી કરવાનું જ હોય તો માત્ર પેલા ડોર સુધી નહીં પરંતુ આંખની હોસ્પિટલના છેલ્લા ખૂણા સુધી કરવું જરૂરી છે, કારણ કે વચ્ચે પાણી ભરાય છે અને પાણીનો નિકાલ જો નહીં થાય તો પાછી પરિસ્થિતિ એ નહીં થાય. જો શક્ય એટલું સરકાર જ્યારે આઇકોનિક રોડ બનાવવા પ્રયાસ કરે છે અને સરકારનું નેમ છે કે હવે અમને સૂત્રો દ્વારા માહિતી મળી કે હજી સેકન્ડ સેશનમાં આનો આઇકોનિક રોડ બનાવવાની યોજના છે. જો એ યોજના હોય તો આ ખર્ચ શા માટે, આ પ્રજાના પૈસાનું પાણી શા માટે? પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય કે જો આઇકોનિક રોડ લેવાનો હોય અને ટૂંક સમયમાં લેવાનો હોય તો પછી આ ખોટો ખર્ચો છે એ વ્યર્થ ગણાય અને પ્રજાના પૈસાનું પાણી ગણાય. વિશેષ કંઈ નહીં કહેતા, સામાન્ય રીતે જ્યારે હાથસણી રોડનું કામ થાય છે એમાં ટેન્ડર મુજબ પૂરા ક્વોલિટી સાથે કામ થાય અને પૂર્વ આયોજન સાથે કામ થાય એવું અમે સાવરકુંડલાના રહીશો ઈચ્છીએ છીએ અને સાવરકુંડલાના દરેક નાગરિક છે અહીંથી પસાર થયો. અહીંથી લગભગ 20,000 જેટલા લોકો છે એ આ રોડ પર વસે છે અને અન્ય ગામના ખાસ કરીને અહીંથી ખોડી સમઢિયાળા, હાથસણી, કાના તળાવ જેવા ગામો છે ત્યાંથી હટાણું કરવા લોકો આવી રહ્યા છે. ત્યારે આ રોડનો જે સમતલ વિકાસ થાય, આ રોડને નવસાધ્ય થાય, પૂરેપૂરું નવીનીકરણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય એવું અમે ઈચ્છીએ છીએ. માનની ધારાસભ્યશ્રીને પણ અપીલ છે કે આ સંદર્ભે યોગ્ય સંજ્ઞાન લે અને યોગ્ય કરે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. મારું નામ ભાવેશભાઈ બગડા છે. હું વોર્ડ નંબરનો પૂર્વ કાઉન્સિલર છું, કોંગ્રેસ. બરાબર. અત્યારે જિલ્લા પંચાયતનું કામ ચાલુ છે હાથસણી રોડનું. એ ટોટલ કામ 7 કિલોમીટર છે અને 230 મીટર અમારે ખોડિયાર ચોકથી માંડી અને ગેટ સુધી એ સીસી રોડ છે અને કામ સારું થાય એ માટે અમે પ્રયત્ન કરશું. અને અત્યારે ગઈકાલથી કામ ચાલુ કરેલું છે હરિહર કન્સ્ટ્રક્શનને. બરાબર. અને જિલ્લા પંચાયતનું કામ છે
અને અમારું એવી ગણતરી છે કે અમે ટેન્ડર કોપી એની પાસે માંગી છે, બરાબર. એને કીધું કે અમે આપી દઈશું અને સારું કામ થાય એવી અમારી લાગણી છે. ટેન્ડર કોપી મુજબ કામ થાય એમાં હા, અને ટેન્ડર કોપી મુજબ કામ થાય ને એવી સતત અમે કાળજી રાખશું અને બસ નવી